આમ તો આપણો દેશ છે તે લોકતાંત્રિક દેશ છે ને, તમામ ધર્મના લોકો છે તે આપણા દેશમાં રહેતા જોવા મળે છે ને તમામ ધર્મના લોકો છે તે અહીંયા સર્વધર્મ સંભાવથી રહે છે, ભાઈચારાથી રહેતા જોવા મળે છે ને એના અનેક દ્રશ્યો અને ઉદાહરણો આપણી સામે પણ આવે છે. પરંતુ કેટલાક તત્વો એવા હોય છે, કેટલાક અમુક ટકા લોકો એવા હોય છે કે આપણા આ જે ભાઈચારાને છે તે લાંછન લગાડવાનું કામ કરે છે. રાજકોટમાં જ એવી એક ઘટના બની છે કે જ્યાં વોર્ડ નંબર 9માં રેયા રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં જે એક વૃદ્ધ છે તેમને જે અન્ય ધર્મના લોકો છે તેમના ત્રાસથી પોતાની દુકાન છે તે બંધ કરવાની ફરજ પડી છે ને 20 વર્ષથી પોતે આ કરિયાણાની દુકાન ચલાવતા હતા અને તેમને આ દુકાન અન્ય ધર્મના જે લોકો છે તેમના ત્રાસથી બંધ કરવાની જરૂર પડી છે. આ વિસ્તારની વાત કરવામાં આવે તો જે ત્યાં અસાનધારો પણ લાગુ છે ને ત્યાં 20 વર્ષથી એક વૃદ્ધ છે જે તેમની દુકાન છે તે મહિપતસિંહ વાળા નામના વૃદ્ધ છે, 76 વર્ષના વૃદ્ધ, તેમની દુકાન છે તે 20 વર્ષથી ચલાવતા હતા અને ત્યારબાદ છેલ્લા 1 થી 1.5 વર્ષથી જે અન્ય ધર્મના લોકો છે તેમનો ત્રાસ છે તે ત્યાં શરૂ થયો. છેલ્લા કેટલાક સમયથી આ યુવકો છે, અન્ય ધર્મના લોકો છે તે તેમની પાસેથી કરિયાણું લઈ જતા હતા ને તેમના રૂપિયા છે તે નહોતા આપતા અને દાદાગીરી આ રીતે તેઓ કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વૃદ્ધ છે તેમણે કહ્યું કે હવે મફતમાં માલ આપો, મને નહીં પોસાય, તમે પૈસા આપો, બાકી માલ નહીં આપું. ત્યારબાદ આ શખ્સો છે તેઓ આ વૃદ્ધ પર હુમલો પણ કરે છે, વારંવાર ત્રાસ પણ આપે છે, માનસિક ત્રાસ પણ આપે છે અને તેમની દુકાન અને ઘર તેમના સાથે જ આવેલા છે. દુકાનની બહાર જે સગીર યુવકો છે, જે અન્ય યુવકો છે ત્યાં ડેરો નાખીને બેસી જાય છે, અપશબ્દો બોલે છે ને આ પ્રકારનો માનસિક ત્રાસ છે તે આ વૃદ્ધને આપે છે. વૃદ્ધ પોલીસ ફરિયાદ પણ કરે છે પરંતુ પોલીસ કોઈ નક્કર કાર્યવાહી છે તે નથી કરતી ને માત્ર 151 દાખલ કરીને તેમને તાત્કાલિક જામીન પણ આ શખ્સો છે ને મળી જાય છે અને આ જ કારણે આ શખ્સો છે તેમની હિંમત છે તે વધે છે અને જે આ વૃદ્ધ છે તેમને ત્રાસ આપવાનું ચાલુ રાખે છે, માનસિક ત્રાસ ખૂબ જ આપે છે. આ વૃદ્ધના ઘરમાં તેમના પત્ની અને તેમની દીકરી પણ રહે છે, તેઓ તેમના ઘરની બહાર નથી નીકળી શકતા. એ પ્રકારનો ત્રાસ પણ આ શખ્સો છે તે આ વૃદ્ધના પરિવારને છે તે આપે છે, કારણ કે તેમને મફતમાં માલ આપવાનું બંધ કરી દીધું છે. આખરે છેલ્લે જ્યારે 18 તારીખે તેમની ઉપર હુમલો થયો, તેમની દુકાને આવીને અપશબ્દો આ યુવકો દ્વારા બોલવામાં આવ્યા, ત્યારે ગત 18 જાન્યુઆરીએ કંટાળીને આ વૃદ્ધે પોતાની દુકાન છે તે બંધ કરી દીધી. આ વૃદ્ધે ફરી એકવાર પોલીસ ફરિયાદ પણ કરી છે અને એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે હવે જો તેમને આ ત્રાસમાંથી મુક્તિ નહીં પડે તો તેઓ આત્મહત્યા પણ કરી લેશે. હું આ મકાનમાં આ વિસ્તારમાં 40 વર્ષ રહું છું, માજી કોન્સ્ટેબલ છું. પોલીસની નોકરી છોડીને મેં આ વેપારનો અપનાવ્યો છે. આ મકાનમાં 40 વર્ષ મને થયા છે. અમારા વિસ્તારમાં 90% વિધર્મની વસ્તી છે અને 10% હિન્દુની વસ્તી છે. આ મોમિના, એનો છોકરો અબ્દુલ ને એનો આખો પરિવાર 2023થી મારી ઉપર અવારનવાર હુમલા કરે છે. અગાઉ મારી દુકાનમાં સીસીટીવી કેમેરા હતા નહીં, ત્યાર પછી એને 2 હુમલા કર્યા પછી મેં સીસીટીવી કેમેરા ફિટ કરાવેલા છે અને આ લોકોને અગાઉ મારી દુકાનેથી માલ લઈ જતા હતા, ચીજ વસ્તુ એના પૈસા આપતા નહોતા. મેં ઘણા વર્ષ આ સહન કર્યું. પછી મેં 2023માં એને એમ કીધું કે હવે તમારે મને મારી નાખો જ મારી નાખો, પણ હવે હું તમને ઉધાર માલ નહીં આપું. ત્યારથી એણે હુમલા ચાલુ કરવાનું શરૂ કર્યું છે. 2023માં હુમલો કર્યો ત્યારે મેં પોલીસમાં ફરિયાદ કરેલી ગાંધીગ્રામમાં. ત્યારે ગાંધીગ્રામ પોલીસે એની સામે 151 મુજબ અટકાયત કરી અને મામલતદાર સમક્ષ રજૂ કરી, તરત જામીન ઉપર છે. ત્યાર પછી 11/1/2025ના રોજ આ મારી બાજુની ડેલીવાળા, આ પહેલી ડેલીવાળા, એ ખવાસ બંધુ છે, 3 છોકરા છે, લાવારસ છે અને મા બાપ, ભાઈ બહેન, છોકરા કાંઈ નથી, 3 જ છોકરા છે. એ છોકરા પણ એ ગેંગના જ માણસો છે અને આ મોમિનાને અબ્દુલની આખી ગેંગ છે. એના ઘરના, મોમિનાના ઘરના 5 જણા છે, ઉપરાંત આ ખવાસના 3 છોકરા છે. એ સિવાય 10-12 સગીર વયના છોકરાઓને સાથે રાખે છે. એ સગીર વયના છોકરાઓ પાસે અહીંયા એની રિક્ષામાં મારી ડેલી પાસે બેહાડી અને બેફામ ગાળો બોલે છે, જેથી કરીને મારી બેન દીકરી ડેલીની બહાર નીકળી શકતી નથી. અને મેં એને આવું ન કરવાનું કહેતા તારીખ 11/1/2025ના રોજ મિહિર મકવાણા નામના આ ભાઈએ મારા ઉપર હુમલો કરેલો. એની ફરિયાદ લખાવવામાં પોલીસમાં ગયો તો પોલીસે મારી FIR ન લખી અને એમ કહ્યું કે ખાલી અરજી આપો. એટલે મેં અરજી આપી
તો પીએસઆઈ ડી સ્ટાફના પીએસઆઈ જાડેજા સાહેબે કહ્યું કે અરજી ઉપરથી તપાસ કર્યા પછી અમને યોગ્ય લાગશે તો એફઆઈઆર લખશું, પરંતુ એને એફઆઈઆર ન લખી એટલે મેં ડી સ્ટાફના પીએસઆઈ જાડેજા સાહેબને કહ્યું જો એફઆઈઆર ન લખવી હોય તો મારી અરજી ને મારું નિવેદન મને પાછું આપી દો. અત્યારે 18/1/2025 જે બનાવ બન્યો એમાં એફઆઈઆર લખાણી છે, પરંતુ હજી સુધી પોલીસે સામેવાળા સામે કાંઈ કાર્યવાહી કરેલ નથી. તમે શેનો વ્યવસાય કરો છો? હું અત્યારે શિવશક્તિ પ્રોવિઝન સ્ટોર નામે કરિયાણાની દુકાન ધરાવું છું. આ લોકો કેટલા ટાઈમથી તમને ત્રાસ આપે? 2023થી. હવે તમે આ પોલીસે કાર્યવાહી નથી કરી તો દુકાન બંધ કરવા મજબૂર હા, થયા છો? ત્યારથી જ બંધ છે. જ્યારથી 18 તારીખે રાતે 8 વાગે હુમલો કર્યો ત્યારથી જ મારી દુકાન બંધ છે. કારણ કે 18 તારીખથી એટલે આજે 25 7 દિવસથી દુકાન બંધ છે. બંધ કરવાનું કારણ શું? કારણ આ લોકોએ 18 તારીખે હુમલો કરેલો, હજી દુકાન ખોલું તો કદાચ એ લોકો પાછો હુમલો કરે. તમે પોલીસ હતા પેલા, પોલીસ અત્યારે તમારો સાથ નથી આપતી, સરકાર મોટા દાવા કરે છે, શું કહેશો? એ સરકારના દાવા ખોટા છે. પોલીસની કાર્યવાહી યોગ્ય નથી. અને તમારી માંગણી શું છે? હવે શું હોવું જોઈએ? આ દુઃખી છું. અને આ વિધર્મીએ જે હુમલા કર્યા છે એને કાયદા મુજબ સખત સજા થવી જોઈએ. અને જો સજા ન થાય તો એના ત્રાસ, ડર અને ભયથી હું જીવી શકું એમ નથી. મારે આત્મહત્યા કરવાની હવે એ સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તમારા પરિવારમાં કેટલા લોકો? મારા પરિવારમાં મારા પત્ની છે, એક દીકરો મારો આવી રહ્યો છે, એક કાલાવડ રૂપે છે. એ અત્યારે હાલમાં મકાનમાં હું, મારા પત્ની, મારી દીકરી ને એક દીકરો, 4 જણા રહીએ છીએ. કેટલો ભય છે? એ લોકો તો દિલ્હીની બહાર જ નથી નીકળી શકતા. કેમ બહાર ન નીકળવાનું? આ લોકો અહીંયા બેસીને જ, આ બાજુમાં જ બેસીને ઓલા નાના છોકરાઓને લઈને મા બેન સામે ગાળો બોલે છે. એમાં બેન દીકરી કઈ રીતે મારી નીકળી શકે બહાર? કેટલા સમયથી દુઃખી છો તમે? 2023થી. મારી માંગ એક છે કે આને સખત નસીહત થવી જોઈએ કાનૂન મુજબ. અને જો કાનૂન મને મદદ કરીને એની સામે કાર્યવાહી ન કરે તો હવે મારે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. મારે બીજા લોકોને પણ આવો ત્રાસ છે કે બધાને ત્રાસ છે, હિન્દુઓને તમામને, પરંતુ ડરને કારણે કોઈ પણ ફરિયાદ કરી શકતા નથી. સામે ઉભા અમારા કોર્પોરેટર છે હિન્દુભાઈ કોટડિયા, જ્યાં ઉભા કોર્પોરેટરને છે કોઈને જાણ થઈ ગઈ? ત્યાં કોર્પોરેટરને અગાઉ જાણ કરી છે કે ભાઈ આ વિદ્યાર્થીનો મને ત્રાસ છે, પરંતુ એ કરી શકે. અન્ય એક સમસ્યા ત્યાં એ પણ છે કે અસાનધારવા વિસ્તારમાં લાગુ છે એટલે અન્ય જે હિન્દુ અન્ય લોકોને તેઓ મકાન છે તે વેચી શકતા નથી. હવે ત્યાં 80 થી 90% જેટલી વસ્તી છે તે અન્ય ધર્મના લોકોની છે. હવે ત્યાં હિન્દુ કોઈ મકાન છે તેમના જે સમાજના લોકો છે તે મકાન લેવા તૈયાર નથી, અને વિધર્મી લોકો છે તે મકાન લેવા તૈયાર છે તો ખૂબ મફતના ભાવે, ખૂબ ઓછા ભાવે તેઓ મકાન છે તે માગી રહ્યા છે. એટલે કે ખૂબ જ વરવી વાસ્તવિકતા છે ત્યાં જોવા મળી રહી છે. આ વૃદ્ધે પોતાની જે વાસ્તવિકતા છે ગૃહમંત્રીને પણ, ગુજરાત તકના માધ્યમથી ગૃહમંત્રીને પણ તેમણે અનેક વિનંતી કરી છે કે જે તેમને આ ત્રાસમાંથી મુક્તિ મેળવવામાં આવે. પોલીસને જે છે તે પોતાનું કામ યોગ્ય રીતે કરવાની સૂચના ગૃહમંત્રી આપે તેવી પણ તેમને વિનંતી છે તે કરી છે. ને ભાવુક પણ તેઓ ખૂબ જ થઈ ગયા હતા. તેઓ ખૂબ જ દુઃખમાં હોય તેવું પણ તેમના ચહેરા પરથી સ્પષ્ટ રીતે લાગી રહ્યું હતું. 20 વર્ષથી જે પ્રકાર જે ધંધો કરતા હોય ને દુકાન આ રીતે બંધ કરવી પડે તો સ્વાભાવિક છે કે કોઈને પણ દુઃખ થાય ને કોઈને પણ જીવ ના ચાલે, પરંતુ એટલી હદે તેઓ કંટાળ્યા છે કે તેમણે આખરે તેમની દુકાન બંધ કરી દીધી. હવે ફરી એકવાર પોલીસ ફરિયાદ આ અંગે નોંધાઈ છે અને પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે આ અંગે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.